નમસ્કાર ખેડૂત મિત્રો, હું જિગ્નેશભાઈ સાકરિયા, નિશાન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદથી. આજે આપણે કચ્છ ભુજ જિલ્લાની અંદર જે રાયડાનો ગઢ ગણવામાં આવે છે ત્યાં આગળ આપણે તારીખ 2/2/2025 આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી પર આપણી હાઇબ્રિડ વેરાયટી ખજાનાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ. તો આપણે રૂબરૂ ખેડૂતનો અનુભવ જાણીશું કે વેરાયટી અમને આપણી ખજાના વાવી છે તો કેવી લાગી. નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? મારું નામ હેઠવાડિયા પ્રફુલ રાણાભાઈ છે અને આપણું ગામ લાખોન છે અને આપણે ખજાના નામનું બિયારણ વાવ્યું છે અને હાલમાં આપણે બીજા વેરાયટી કરતાં આનું ઉત્પાદન સારું લાગે એવું છે ને અત્યારે આનો માલ પણ સારો બેઠો છે. તો તમે લાખાભાઈ આ વેરાયટી જે તમે વાવી છે તો તમે અન્ય વેરાયટી લગભગ દર વર્ષે રાયડાનો ગઢ છે વાવતા રહેશો. એની કમ્પેરિઝનમાં આ વખતે તમે નવી વેરાયટી વાવી તો તમને વેરાયટી સારી લાગી. તો સારી લાગી તો શા માટે સારી લાગી? આમાં એનું કારણ છે કે આમાં જે ફળી છે એ લાંબી થાય છે, જાડીને મતારી થાય છે અને આની જે સળ છે ને એ બહુ લાંબી થાય છે. સળ છે ને લાંબી થાય છે અને બીજા બિયારણ કરતા આનામાં સુધારો લાગે છે. તો અચ્છા, તમારું કેવું એવું છે કે જે અન્ય તમે વેરાયટી દર વર્ષે વાવતા હોય એમાં અને આમાં એ તફાવત જોવા મળે છે કે આની જે ડાળી થવી જોઈએ એ ડાળી લાંબી થાય છે. લાંબી થાય છે પ્લસ કે જેની જે સિંગ છે એ પકતી અને એ પણ લાંબી થાય છે અને એકદમ નજીક ઘાટી સિંગો આવે છે અને જે ડાળીઓની જે ફૂટવી જોઈએ એ પણ પુષ્કળ પ્રમાણ ફૂટે છે, જેથી આપણને આનું ઉત્પાદન ખૂબ સારું મળી રહે એવી આશા છે. તો તમે આ કદાચ કોઈ ખેડૂત પૂછે આવતા વર્ષે કે રાયડો વાવવો હોય તો કયો હોય તો તમે શું એને અભિપ્રાય આપી શકો? અમે એ અભિપ્રાય આપીશું કે ખજાના નામનું બિયારણ નિશાન કંપનીનું આવે છે અને સારું આવે છે અને ઉત્પાદન પણ સારું આપે છે. ઓકે, આભાર. થેન્ક યુ.